રાધા બેટા, શું કરીશું હવે? રિંગ વાગવા દો. અમને જેવી રીતે તડપાવ્યા છે ને, હવે એમને પણ તડપવા દો. તમે લોકો શાંતિથી જમી લો. હા, પીટર મારો ફોન કેમ નથી ઉપાડી રહ્યો? મારા આટલા વર્ષોના ક્રાઇમની દુનિયામાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈને પૈસા આપ્યા પછી કામ થયું છે કે નહીં એની શ્યોરિટી નથી મળી રહી. એક કામ કરો, એને મેસેજ કરો કે હમણાં વાત નથી કરી શકતો, અને કંઈ કામ હોય તો મેસેજ કરી દે, જેથી આપણને પણ વિચારવાનો થોડો સમય મળી જાય. ઠીક છે. ડેમ ઇટ, હા લોકો મને મૂર્ખ બનાવી રહ્યા હોય ને એવું લાગે છે. વોઇસ મેસેજ આવ્યો છે. જુઓ તો ખરા શું કહે છે. I gave you $30,000 to kill that girl. I need proof that you finished that girl. ઓ માય ગોડ, આ લોકોએ તને મારવા માટે $30,000 આપ્યા છે. તારી મીતા ફોઈ પાસે આટલા પૈસા છે? ના, અને પપ્પા પાસેથી આટલા પૈસા માંગી જ ના શકે. 100% કિયારાએ જ આ કામ માટે પૈસા આપ્યા હશે. એટલે કિયારા અને મીતા ફોઈ એ બંને મળીને આ લોકોને સોપારી આપે છે મને મારવા માટે. તો શું કરીશું હવે? એક કામ કરો, હજી એક મેસેજ મોકલો કે જો તારે પ્રૂફ જોઈતું હોય તો બીજા $10,000 મોકલ. એવું કેમ? આના લીધે કિયારા અને મીતા ફોઈ વચ્ચે ઝઘડો થશે, અને જો એ લોકો પૈસા નહીં આપે તો મારા પર અટેક થયો છે એ પ્રૂફ આપવાની જરૂર પણ નહીં પડે. એટલે પછી આપણે આપણા પ્લાનિંગ પ્રમાણે આગળ વધી શકીશું. આઈ થિંક યુ આર રાઈટ. હવે લોકો મારી સાથે રમત રમી રહ્યા છે. જો આ વાત હું કિયારાને કરીશ ને તો કિયારા મને ફાડી નાખશે. $10,000 હું ક્યાંથી લાવું? હવે એ લોકોને ટેન્શન લેવા દો, આપણે લોકો શાંતિથી જમી લઈએ. રાધા, જ્યારથી તું લગ્ન કરીને આવી છે ત્યારથી ડગલે ને પગલે મેં તારું અપમાન કર્યું છે, તિરસ્કાર કર્યો છે. જે પ્રેમ અને લાગણીની તું હકદાર હતી એ મેં તારી પાસે છીનવી લીધો, અને મારા આટલા ખરાબ વર્તન પછી પણ તું ક્યારેય મારી સામે નથી બોલી કે મારું અપમાન નથી કર્યું. તારા કોમામાં ગયા પછી
મારા મન પર સખત એક ભાર હતો કે હું ક્યારે તારી માફી માંગી શકીશ કે નહીં, તારી સાથે થયેલા અન્યાયનો પ્રાયશ્ચિત કરી શકીશ કે નહીં. પણ ભગવાનની દયાથી બહુ જલ્દી હું મારા મન પરનો ભાર હળવો કરી શકીશ. મમ્મી, ક્રિશ, હા બેટા, ક્રિશ, આપણા બધાની પ્રાર્થના ફળી. આપણી રાધા ભાનમાં આવી ગઈ અને બહુ જલ્દી આપણી સાથે હશે. હા મમ્મી. બસ ક્રિશ, મારે મારી વહુ પર બહુ બધો વાલ વરસાવવો છે. જે હકથી એને આજ સુધી મેં વંચિત રાખી, એ હક એને આપવો છે. એની સાથે મારે બહુ બધી વાતો કરવી છે ક્રિશ. એ દિવસ બહુ જલ્દી આવશે મમ્મી. મમ્મી સાચું કહું ને, જો મારી પાસે અત્યારે પૈસા હોત ને તો હમણાં જ રાધા પાસે ઉડીને પહોંચી ગયો હોત. ક્રિશ, તું એક કામ કર ને બેટા, તું રાજેશભાઈને વાત કર. મમ્મી, હું જો એમને પૂછીશ તો શું એ ના પાડવાના હતા? મમ્મી, મને તો એવું થાય છે કે ક્યાં સુધી એમના ઉપર ડિપેન્ડ રહીને જીવીશ? આ બધું ક્યાં સુધી ચાલશે ને, મને તો એ જ નથી સમજાતું. કેટલા ઉત્સાહ સાથે આપણે ક્લાઉડ કિચનની શરૂઆત કરી અને એમાં પણ પહેલા જ ઓર્ડરમાં પ્રોબ્લેમ થયો. મમ્મી, મને તો એ વાતનું ટેન્શન થાય છે કે જો પેલા કરિયાણાવાળાએ પૈસા માટે ફોન કર્યો તો એને હું શું જવાબ આપીશ? ક્રિશ, આપણા જીવનમાં શું ચાલી રહ્યું છે એ જ નથી સમજાઈ રહ્યું. એક તરફ ખુશીના સમાચાર આવે છે તો બીજી તરફ જાણે દુઃખ અને ટેન્શન આપણા ઉંમરે ઊભી રહીને આપણી રાહ ના જોતું હોય. હર્ષ, એટલી તરસ લાગી હતી ને, સારું થયું તમને 2 ગ્લાસ પાણી લાવવાનું સૂઝ્યું. અરે વાહ, આજે તે મને તમે કહ્યું એમ ને? એટલે ફાઇનલી આજે તે મને તારો પતિ માની લીધો એમ ને કિયારા? થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ માય સ્વીટ ડાર્લિંગ. પતિ માય ફૂડ. મને એમ હતું કે વર્ષાબેન છે. અરે વર્ષાબેન શું કરે છે કિયારા? હવે તું મારી ટેવ પાડી લે. આપણે બંને હવે આખી જિંદગી આમ જ સાથે રહેવાનું છે. મારું ચાલે ને તો 1 મિનિટ પણ તારી સાથે ના રહું. હા તો મારી મજબૂરી છે કે મારે તને સહન કરવો પડે છે. અરે પણ શાંત થઈ જા કિયારા, આટલો બધો ગુસ્સો ના કરીશ. તું તડકામાં આટલું બધું ચાલીને આવી છે, તું થાકી ગઈ હોઈશ. હે, તારા પગ પણ દુખતા હશે ને? લાવ તારા પગ દબાવી આપો. મારું ચાલે ને તો તારું ગળું દબાવી નાખું. અરે માં આટલું બધું શું વિચારવાનું? લાવ દબાવી આપું.
રશ્મિ, મહેરબાની કરીને મારો પીછો છોડી દે પ્લીઝ, મને શાંતિથી જીવવા દે તું. અરે કિયારા, હું તારો પીછો પણ નહીં છોડું અને તને શાંતિથી જીવવા પણ નહીં દઉં. શું વિચારો છો? મારી રાધા ત્યાં એકલી છે, મારે એની સાથે ત્યાં હોવું જોઈએ. ક્રિશ પણ આ જ વિચારે છે, પણ બિચારા પાસે અમેરિકા જવાના પૈસા નથી અને એ તમને કહેવા નથી માંગતા. હું જાણું છું રશ્મિ, અત્યારે રાધાને આપણા કરતા ક્રિશની વધારે જરૂર છે. હું એક કામ કરું છું, હું ટ્રાવેલ એજન્ટ સાથે વાત કરીને ક્રિશનું અમેરિકા જવાનું સેટ કરી દઉં છું. હજી એક પ્રોબ્લેમ છે. હવે શું પ્રોબ્લેમ છે? આ લોકોએ મિસ્ટર ઠાકરની પાર્ટી માટે આપણા કરિયાણાવાળા પાસેથી માલ ઉધાર લીધો હતો. હવે એ ચૂકવવાનો સમય આવી ગયો છે. ઓર્ડરમાં આટલો મોટો પ્રોબ્લેમ થયો છે એટલે એ લોકો ઠાકર પાસે પૈસા પણ નથી માંગી શકતા. આ લોકો માંગી પણ કેવી રીતે શકે? એ વાત માટે એમણે ચિંતા કરવાની જરૂર નથી. કેમ? એ લોકોનો પૈસા માટે ફોન નહીં આવે. અરે કેમ નહીં કરે? અઠવાડિયાની મુદત આપી હતી અને હવે મુદત પતી ગઈ છે. ચલો આપણી ઓળખાણના લીધે કદાચ 1-2 દિવસ મોડો ફોન કરે, પણ એ લોકો પૈસા તો માગશે જ ને. હવે આ લોકો પાસે પૈસા નથી તો એ લોકો પૈસા કેવી રીતે ચૂકવશે? તું આટલું બધું ટેન્શન શું કામ લેશે? રાધાને આપેલું વચન હું નિભાવતો આવ્યો છું અને નિભાવતો રહીશ. એટલે તમે પૈસા ચૂકવી દીધા છે? રશ્મિ, જે દિવસે આ પ્રોબ્લેમ થયો ને એના બીજા જ દિવસે મેં બધા પૈસા ચૂકવી દીધા હતા. થેન્ક ગોડ. ખરેખર હું તો ક્રિશની વાત સાંભળીને ટેન્શનમાં જ આવી ગઈ હતી. ટેન્શન નહીં લેવાનું રશ્મિ, હું છું ને. હા, તો ઓલરેડી હું ટેન્શનમાં છું અને પેલા રાક્ષસે આવીને મારી લાઈફ હેલ કરી નાખી છે. ને તો પેલી ફિયા પોતાની જાતને ડેવિલ કહે છે અને કોઈ પણ અજાણ્યો માણસ ફોન કરીને કહે છે કે એની દીકરીનો એક્સિડન્ટ થયો છે તો કંઈ પણ ઇન્ક્વાયરી કર્યા વગર પોતે તો દોડી અને મને પણ દોડાવી. ઓય માં, આ ફિયાના લીધે ચાલી ચાલીને મારા પગ દુખી ગયા. એક કામ કરું છું, આજે એને જ કહું છું કે મારા પગ દબાવી આપ. હવે છે મારી વાત સાંભળી લીધી આને. હેલો ફિયા, તારે આજે મારું એક કામ કરવાનું છે. હું તારા બધા જ કામ કરીશ, પણ તારે મારું નાનકડું કામ કરવાનું છે. પ્લીઝ હા, ના પાડતી. મેં તને ક્યારે કોઈ દિવસ ના પાડી છે? બોલ, શું કામ છે? કિયારા, એક પ્રોબ્લેમ થયો છે. પ્રોબ્લેમ? હવે શેનો પ્રોબ્લેમ થયો? એ લોકોએ રાધાને મારી નાખી છે. એ વાતનું પ્રૂફ મેળવવા માટે મેં તારા કહેવાથી એ લોકોને ફોન કર્યો હતો. એ લોકોએ ફોન તો ના ઉપાડ્યો, પણ એ લોકોએ એક મેસેજ મોકલ્યો છે. શું મેસેજ મોકલ્યો? જો આપણને પ્રૂફ જોઈતું હશે તો શું? અરે બોલ ને ફિયા, બોલ પ્લીઝ, મારું ટેન્શન ના વધારીશ, બોલ. પ્રૂફ આપવા માટે એ લોકો હજી $10,000 માંગી રહ્યા છે. વોટ? $10,000? અરે તારામાં ભાન છે કે નહીં? તે લોકોને હા પાડી દીધી? ના, મેં એ લોકોને હજી કોઈ જવાબ નથી આપ્યો. મેં તને પહેલા જ કીધું હતું કે આપણે અમેરિકામાં કોઈને નથી ઓળખતા, એટલે મોટી અમાઉન્ટ ટ્રાન્સફર કરવી રિસ્કી છે. પણ તે તો મારી વાત માની જ નહીં. ફિયા, મને તો એવું લાગે છે કે પેલા લોકો તને ઉલ્લુ બનાવી રહ્યા છે કે રાધાને એ લોકોએ પતાવી નાખી. એવું નથી, એ લોકો ક્યારે આવું ન કરે. આ ગેંગ સાથે મેં પહેલા પણ કામ કર્યું છે. એ લોકો ક્યારે આવું નથી કરતા. તો પછી આ વખતે આવું કેમ કરી રહ્યા છે? ફિયા, તારું તો કંઈ નથી ગયું. મારા 30 લાખ રૂપિયા ગયા છે અને ઉપરથી પેલી રાધા જીવે છે કે નહીં એની પણ નથી ખબર પડી રહી. ફિયા, તે મને ફસાવી નાખી. તને શું લાગે છે
હું બધું જાણી જોઈને કરું છું. તારા જેટલું રિસ્ક મને પણ છે. રાધા જો જીવતી ઇન્ડિયા પાછી આવી ગઈ ને તો તારી સાથે મારે પણ જેલમાં જવું પડશે. સો ગમે તે રીતે રાધા જીવે છે કે નહીં એ જાણવું પડશે કે આ લોકો આપણને ખોટા સમાચાર આપેલા છે. તને જ્યારે અજાણ્યા માણસનો ફોન આવ્યો હતો કે તારી દીકરીનો એક્સિડન્ટ થયો છે, ત્યારે જો તું બહાર ના ગઈ હોત ને તો વિડીયો કોલ વખતે તું ઘરમાં હોત અને આપણને સાચી હકીકત ખબર પડી ગઈ હોત. એક મિનિટ ક્યાંક એવું તો નથી ને કે કોઈ જાણી જોઈને મારી સાથે આવું કર્યું હોય? કે રાધાનો વિડીયો કોલ આવે, એ લોકો એની સાથે વાત કરે અને હું ત્યાં હાજર જ ના હોઉં. બની શકે, પણ એવું કોણ કરી શકે છે? એ વાત તો આપણે જાણી લઈશું, પણ આપણે સૌથી પહેલાં તો એ લોકોને $10,000 આપીને પ્રૂફ મેળવવું પડશે. હવે હું પૈસા નહીં આપું, તું ક્યાંકથી અરેન્જ કરીને મોકલી આપ. મારી પાસે ક્યાંથી હોય? તો ઉધાર લઈ લે. અરે હું કોની પાસેથી ઉધાર લઉં? તારા ભાઈ પાસે માંગ ને, એની પાસે બહુ જ પૈસા છે. તું ગાંડી થઈ ગઈ છે કે શું? હું જ્યારે ભાઈને કહીશ કે મને આટલા રૂપિયા જોઈએ છે તો ભાઈ મને પૂછશે કે તારા આટલા બધા રૂપિયા શાના માટે જોઈએ છે, તો હું શું જવાબ આપીશ? એક કામ કર, તું $10,000 મને ઉધાર આપે છે ને એમ સમજીને પૈસા આપી દે, હું તને પાછા આપી દઈશ. પ્રોમિસ? ડેવિલ પ્રોમિસ. ઠીક છે, હું પૈસા ટ્રાન્સફર કરું છું, પણ હા, આ વખતે પ્રૂફ મળવું જોઈએ. મળી જશે, ટ્રસ્ટ મી. તું પૈસા ટ્રાન્સફર કરીને મને મેસેજ કર. શું કરું? ટ્રાન્સફર કરું કે ના કરું? જવા દે ને, બીજો ઓપ્શન પણ ક્યાં છે? અને આમ પણ આ ક્યાં મારા પૈસા છે? રાધા બેટા, આ લે, હળદરવાળું ગરમ દૂધ છે, ઠંડુ થઈ જાય એ પહેલાં પી લે. હમણાં જ તો હજી દવા લઈને બહાર આવી. દૂધ કાલે સવારે પીશ. ના બેટા, દવા લીધી છે એટલે દૂધ તો લેવું જ પડશે, નહીતર દવા ગરમ પડશે. અને ડૉક્ટરે જ હળદરવાળું દૂધ આપવા કહ્યું છે કે જેથી તને જલ્દી રિકવરી આવશે. લે, પી લે. બસ, હવે આનાથી વધારે નહીં પીવાય. અરે થોડુંક જ દૂધ છે, પી લે ને બેટા. ના આંટી. ઠીક છે, રહેવા દે, એને વધારે ફોર્સ ના કરીશ. તમે પુરુષ જ છોકરાઓને બગાડો છો. રાધા બેટા, તને શું લાગે છે આ લોકો પ્રૂફ મેળવવા માટે $10,000 આપવા માટે તૈયાર થઈ જશે? હા, જ્યાં સુધી હું એ લોકોને ઓળખું છું ને, એ લોકો પૈસા જરૂર ટ્રાન્સફર કરશે. આટલા બધા પૈસા આપવાનો જીવ કેવી રીતે ચાલે? આંટી, પોતાના પૈસા હોય તો જીવ ના જ ચાલે. પણ કોઈ પાસેથી છીનવી લીધેલા પૈસા એમની આમને કિંમત ના હોય. એમની પાસે 10,000 શું $50,000 પણ માગ્યા હોત ને તો પણ એ લોકો મોકલે. હવે બસ આપણે આપણી તૈયારીઓ શરૂ કરવી પડશે. શેની તૈયારી? હમણાં થોડી વારમાં જ એ લોકો પૈસા ટ્રાન્સફર કરશે, એટલે મારા પર હુમલો થયો છે કે નહીં એ જાણવા માટે મીતાફો એના માણસોની પાસે પ્રૂફ માગશે જ. ઓહ, આઈ સી. તો હવે શું પ્લાન છે? મારી વાત ધ્યાનથી સાંભળો.
મારી ટ્રાવેલ એજન્ટ જોડે વાત થઈ ગઈ છે, એ ટિકિટની વ્યવસ્થા કરી દેશે. ક્યારે જવાનું વિચારો છો? ડૉક્ટર સાહેબે આપણને કહ્યું છે ને કે 2 દિવસ પછી રાધાને ફરીવાર એક્ઝામિન કરશે અને પછી આપણને જાણ કરશે. ઠીક છે, તો પછી તમે ક્રિશની ટિકિટ પણ બુક કરી નાખજો. ક્રિશ રાધા પાસે હશે તો એને પણ સારું લાગશે. રશ્મિ માસી, અરે નીલા, આવ ને. માસી, હું તમને એ પૂછવા આવી હતી કે ઘરમાં શાકભાજી નથી તો હું જઈને લઈ આવું છું. અરે ના નીલા, તું શું કામ જાય છે? મીતા બહાર જ ગઈ છે. હું એને કહી દઉં છું, એ આવતા લેતી આવશે. ઠીક છે. અરે હા, આ મીતા ક્યાં છે? સવારથી દેખાતી નથી. રાધાનો વિડીયો કોલ આવ્યો ત્યારે પણ અહીંયા નહોતી. તમારી બેન પણ ખરી છે. એ આપણને પૂછ્યા વગર ઘણા બધા કામો કરતી હોય છે. શું કર્યું એણે? આ કિયારાનો ફોન કેમ નથી આવ્યો? કિયારાનો જ ફોન હશે. આ મને શું કામ ફોન કરતા હશે? હું ભાભીને શું કહીને આવી હતી? હા, હું મંદિરે પૂજા કરવા આવી છું. હા ભાઈ, બોલો ને. હલો મિતા, આજકાલ તું અમારાથી છુપાવીને ઘણા બધા કામો કરી રહી છે. મને હમણાં જ ખબર પડી. ક્યાંક ભાઈને મારા વિશે ખબર તો નહીં પડી હોય ને? બોલ ને, ચૂપ કેમ છે?